જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસા ફરતા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચિંગની ટીમે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે મળેલી ચોક્કસ બાતમીના આધારે સરથાણાના સાવલિયા સર્કલ વિસ્તારમાંથી આરોપી હેતલકુમાર નરોત્તમભાઈ ઠુમરને પકડી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 731ની જમીન સાથે જોડાયેલો છે, જેનું કુલ ક્ષેત્રફળ 1 એકર 1 ગુંઠા 33 વાર છે. આ જમીનમાં આવેલા પ્લોટો પૈકી પ્લોટ નંબર 1 પર ઉન્નતિ પેલેસ નામનું એપાર્ટમેન્ટ બાંધવામાં આવ્યું છે. આરોપીના માતા પિતા નરોત્તમભાઈ મોહનભાઈ ઠુમર અને વનિતાબેન નરોત્તમભાઈ ઠુમરના નામે આવેલી આ જમીનના પ્લોટ નંબર 1ના 2 સબ પ્લોટો કે જેની કુલ 329 ચોરસ મીટર જમીનનો આ મામલો છે. ફ્લેટમાં ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડ્યો હોવાથી આરોપી હેતલકુમાર ઠુમરે પ્લોટ પર બનેલા એપાર્ટમેન્ટના ફર્સ્ટ ફ્લોર પર આવેલો બ્લોક નંબર 103નો ફ્લેટ ફરિયાદી રામીબેન હરસુખભાઈ નંદાણીનાને કુલ મુખત્યારના દરજ્જે રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપી કુલ 10 લાખ મેળવી કબજો સોંપ્યો હતો. જો કે બાદમાં ફ્લેટમાં લાદી કામ કરવાનું બહાનું કરીને આરોપીએ ચાવી પરત મેળવી લીધી હતી અને ફ્લેટ પોતાના માતા પિતાને વાપરવા આપવાનું હોવાનું કહી રામીબેનને પરત આપ્યો ન હતો. એટલું જ નહીં, આ ફ્લેટ પોતાની માલિકીનો ન હોવા છતાં તેણે અન્ય વ્યક્તિને વેચવાની તૈયારી બતાવી સાતાખટ કરીને ફ્લેટમાં ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડ્યો હતો. આ સમગ્ર મામલે 7 ઓક્ટોબર 2025ના રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો. પકડાયેલા આરોપી હેતલકુમાર ઠુમરને હવે વધુ તપાસ માટે કેશોદ પોલીસે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી મૂળ કેશોદનો રહેવાસી છે અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં વેનેજિયા સિલ્વર એપાર્ટમેન્ટમાં રહેતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.